श्रीकृष्णाय नमः। श्रीगोपीजनवल्लभाय नमः। श्रीमदाचार्य चरणकमलेभ्यो नमः। श्री जी परम दयालवे नमः। श्री गुरुदेवेभ्यो नमः। नमो भगवते तस्मै कृष्णायाद्भूतकर्मणे रूपनामविभेदेन जगत्क्रीडति यो यतः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वात्मना प्रपन्नानां गोपीनां पोषयन् मनः तं वन्दे विठ्ठलाधीशम् गौरश्यामप्रियान्वितम् श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनां समस्तदोषदहनं मस्तके राजतां मम। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरुदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। સિદ્ધાંત રહસ્યનો આપણે સાથે જ પાઠ કરીશું. શ્રાવણશ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાદ ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે ब्रह्म संबंध करणात् सर्वेषां देह जीवयोः सर्वदोष निवृत्तिर्हि दोषः पंचविधः स्मृतः सहजादेश कालोत्थः लोकवेद निरूपितः संयोगजः स्पर्शजाश्च न मन्तव्यः कथञ्चन अन्यथा सर्वदोषाणां नानिवृत्तिः कथञ्चन असमर्पितवस्तूनां तस्माद्वर्जनमाचरेत् निवेदिभिः समर्प्यैव सर्वं कुर्यादिति स्थितिः न मतं देवदेवस्य सामिभुक्त समर्पणम् तस्माद् आदौ सर्वकार्ये सर्ववस्तु समर्पणम् दत्तापहारवचनं तथा च सकलं हरेः न ग्राह्यम् इति वाक्यं हि भिन्नमार्गपरं मतम् सेवकानां यथा लोके
व्यवहारः प्रसिद्ध्यति तथा कार्यं समर्प्यैव सर्वेषां ब्रह्मता ततः गंगात्वं सर्वदोषाणां गुणदोषादिवर्णनाम् गंगात्वेन निरूप्या स्यात् तद्वत् अत्रापि चैव हि इति श्रीमद्वल्लभाचार्य विरचितं सिद्धान्तरहस्य सम्पूर्णम्। नमामि हृदये शेषे लीलाक्षीराब्दिशायि कृतार्थोऽहं न संशयः तस्य सेवा प्रकुर्वीत यावज्जीवं स्वधर्मतः न फलार्थं न भोगार्थं न प्रतिष्ठा प्रसिद्धये शुद्धभावौ प्रभो स्थाप्यो न चातुर्यप्रयोजकम् अन्तर्यामी समस्तानां भावं जानाति मानसम् योऽन्तःप्रविश्य मम वाचमिमं प्रसुप्ताम् सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्नाम् अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। बोलिए श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री गोकुलनाथ की जय। श्री हरिराय महाप्रभु की जय। श्री भागवत भगवान की जय। बोलिए श्री गिरिराज धरण की जय। શ્રીમદ ભાગવત પુષ્ટિ સત્સંગ સાથે ફેસબુકના માધ્યમથી સંકળાયેલા આપ સૌ વલ્લભીય વૈષ્ણવ ભાઈ બહેનોને સાનુનય જય શ્રી કૃષ્ણ। આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી યમુનાજીના યુગલ ચરણ કમલોમાં સદૈન્ય દંડવત કરી આજના સત્સંગનો પ્રારંભ કરી। પ્રિયજનો, આજે જેઠ વદ એકાદશી, યોગીની એકાદશી, આ 11 ની પૌરાણિક મહાત્મ્ય છે કે મર્યાદા માર્ગીય ભાવના છે તે પહેલા સમજી, પુષ્ટિમાર્ગીય ભાવ સમજી અને આગામી જે ઉત્સવ આવે છે રથયાત્રા, તેનો પુષ્ટિમાર્ગીય ભાવ સમજી અને સિદ્ધાંત રહસ્ય ગ્રંથના 5મા શ્લોકમાં આપણે શ્રી મહાપ્રભુજી દ્વારા શ્રી ઠાકોરજી શું આજ્ઞા કરે છે તેનો વિચાર કરીશું। આ 11નો
બ્રહ્મવૈવર્ત પુરાણમાં તેનું આખ્યાન આવે છે. શ્રી કૃષ્ણ ભગવાન અને યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ છે અને તેમાં જે આખ્યાન આવે છે તે અંતર્ગત અલકાપુરીનો રાજા કુબેર પ્રખર શિવ ભક્ત હતો. મહાદેવજીનો પરમ ઉપાસક હતો. નિત્ય શિવની પૂજા અર્ચના કરતો અને તેમના આશીર્વાદથી કુબેર ખૂબ પ્રસન્ન રહેતો હતો. ફૂલની સેવાની જવાબદારી તેણે હેમમાલી નામના એક યક્ષને સોંપી હતી. નિત્ય પુષ્પ સેવા આ યક્ષ કરતો અને તે પુષ્પથી યક્ષાધિપતિ કુબેર શિવ પૂજન કરતો. હેમમાલી યક્ષની પત્નીનું નામ હતું વિશાલાક્ષી. તેના તાજેતરમાં જ લગ્ન થયા હોવાથી પોતાની પત્નીમાં ખૂબ આસક્ત રહેતો હોવાને કારણે એક વખત માન સરોવરથી પુષ્પ લાવ્યો અને પુષ્પ લઈને પોતાની ઘેરે જ રોકાઈ ગયો. પત્નીની સાથેના મધુર વાર્તાલાપમાં હેમમાલી યક્ષાધિપતિ કુબેરને પુષ્પો પહોંચાડવાનું ભૂલી ગયો, વિસરી ગયો. આ બાજુ કુબેર શિવજીની પૂજા કરતા કરતા પુષ્પની રાહ જુએ છે. મધ્યાહ્ન કાળ સુધી પુષ્પ આવવાની રાહ જોઈ અને યક્ષરાજે ક્રોધિત થઈ અને સેવકોને હેમમાલીને બોલાવવા માટે મોકલ્યા. હેમમાલી પર ક્રોધિત થયેલા કુબેરે તેને શ્રાપ આપ્યો, હે દુષ્ટ દુરાચારી, તે ભગવાન શિવની અવહેલના કરી છે. મારી પૂજા પુષ્પ વગરની અધૂરી રહી, માટે હું શ્રાપ આપું છું કે કોળથી યુક્ત થઈ તું તારી પત્નીથી દૂર થઈ બીજે ચાલ્યો છે. કુબેરના કહેવાથી હેમમાલિનીનું પતન થયું. કોળથી આખું શરીર એનું પીડિત હતું. શિવ પૂજાના પ્રભાવથી તેની સ્મરણ શક્તિ લુપ્ત થઈ નહોતી. પોતાના રોગ દૂર કરવા માટે ફરતા ફરતા એ મેરુગીરીના શિખર પર પહોંચ્યો. ત્યાં મુનિવર માર્કંડેયજીના દર્શન થયા. આ માર્કંડેય ઋષિ એટલે જેમનું આખ્યાન શ્રીમદ ભાગવતના 12 સ્કંધમાં આવે છે. પ્રભુ તેમને કૃપા કરીને માયાના દર્શન કરાવે છે. એ માર્કંડેય ઋષિ કે જેમનું નામ સ્મરણ કરીને વલ્લભકુલના આચાર્યો પોતાના જન્મદિવસ નિમિત્તે માર્કંડેય પૂજા કરે છે. ચિરંજીવી છે, અષ્ટ ચિરંજીવી છે. આ માર્કંડેય ઋષિનો સંગ થયો, દર્શન થયા અને મહાપુરુષોનો સંગ એ આપણા માટે હંમેશા ઉન્નતિકારક જ હોય છે. હેમમાલીએ ચરણ સ્પર્શ કરી પોતાની વ્યથા ઋષિની આગળ કહી. હેમમાલીની વાત સાંભળી સંત હૃદય પીગળ્યો. તે સાચી હકીકત કહી છે તો હું તને જેઠ વદ માં આવતી યોગીની એકાદશીનું વ્રત સમજાવું છું. આ વ્રત તું એક નિષ્ઠાથી કરજે, તારી શારીરિક પીડા જરૂર દૂર થશે. હેમમાલીએ માર્કંડેય ઋષિના ઉપદેશ અનુસાર ઉત્તમ વ્રત એક નિષ્ઠાથી કર્યો. તેથી તેની શારીરિક પીડા નષ્ટ થઈ પૂર્ણ સુખી થયો. આ કથાનો સંદર્ભ એ જ છે કે આપણે જો એક નિષ્ઠાથી કોઈ પણ વ્રત કરીએ ત્યારે તેનું ફળ અવશ્ય મળે છે. પુરાણમાં તો તેનું મહત્વ દર્શાવતા એમ લખ્યું છે કે 88,000 બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે આ વ્રતના અનુષ્ઠાનથી પ્રાપ્ત થાય છે.
આ મર્યાદા માર્ગીય મહત્વ સંક્ષેપમાં સમજ્યા પછી પુષ્ટિ માર્ગીય ભાવના એ 11 પાછળની કઈ છે તે સમજી લઈએ. આ 11નું નામ છે યોગીની એકાદશી. યોગીની એટલે જોડનારી, સંયોજન કરનારી, ભગવાનના સ્વરૂપમાં આપણા ચિત્તને જોડનારી જે એકાદશી છે તેને યોગીની એકાદશી કહેવાય છે. શ્રી મહાપ્રભુજીએ પોતાના ગ્રંથમાં કહ્યું, ચેતસ્તત પ્રવણમ સેવા. આપણું ચિત્ત પ્રભુમાં પરોવવું તેનું નામ સેવા. અને આ 11 આપણા ચિત્તને ભગવદ સ્વરૂપમાં પરોવવા વાળી એકાદશી છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ક્યારે પણ વ્રત લૌકિક સુખની અપેક્ષાથી કરતા નથી, પરંતુ ભગવદ સુખાર્થે અને અલૌકિક સુખ માટે જ કરતા હોય છે. જે વ્રતના પ્રભાવથી મારું જે ભટકેલ ચિત્ત છે, મન છે, એ ભગવાનમાં જોડાય એટલા માટે આ વ્રત કરવાની આજ્ઞા છે. આપણું ચિત્ત ભગવાનમાં કઈ કક્ષાએ જોડાવું જોઈએ તેના ઘણા બધા ઉદાહરણો આપણા વાર્તા સેવકોની સાથે અંતરંગ વાતો. એક સેવકે કુંભનદાસની વાત કરી. કુંભનદાસ તે વખતે આ મંડળીમાં બેઠેલા નહોતા. એક સેવકે ગુસાઈજી પ્રભુચરણને નિવેદન કર્યું, કૃપાનાથ, આપણા કુંભનદાસને દ્રવ્યનો ખૂબ સંકોચ છે. વિશાળ પરિવાર છે, 7 દીકરા છે, અને માત્ર ખેતીની આવક ઉપર જ આખો પરિવાર નભે છે. બહુ ઓછી ઉપજ છે. સેવકોએ જ્યારે ગુસાઈજી પ્રભુચરણને આ વાત કરી એટલી જ વારમાં કુંભનદાસજી ત્યાં પધાર્યા. શ્રી ગુસાઈજી પ્રભુચરણને દંડવત કરે છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, કુંભનદાસ, અમે આવતીકાલે દ્વારિકામાં શ્રી રણછોડરાયજીના દર્શન કરવા જવાના છીએ. ગુજરાતના પ્રવાસનો કાર્યક્રમ છે. ત્યાંના વૈષ્ણવોનો પણ ખૂબ આગ્રહ છે. તો મારી ઈચ્છા છે કે તમે પણ મારી સાથે ચાલો. તો આપણે પરદેશમાં ભગવદ વિરહનો ક્લેશ પણ મને બાધા નહીં કરે. ભગવદ વિરહ કાળ પણ સારી રીતે વ્યતીત થશે. અને મેં સાંભળ્યું છે કે તમને પણ દ્રવ્યનો સંકોચ છે, અને ત્યાંના સુખી સંપન્ન વૈષ્ણવો દ્વારા આપના દ્રવ્યનો સંકોચ પણ દૂર થશે. એક વાત સમજી લઈએ કે કુંભનદાસજીને ક્યારેય ભગવત સેવા સ્મરણમાં દ્રવ્ય સંકોચ બાધક થયો જ નહોતો. તેનો વિચાર જ કુંભનદાસજીના મનમાં ક્યારે આવ્યો જ નહોતો. પરંતુ ગુરુ આજ્ઞા છે માટે તૈયાર થયા. ગુસાઈજીએ કહ્યું, અમારી સાથે તમે પણ ચાલો. કુંભનદાસજી હાથ જોડીને કહ્યું, કૃપાનાથ, જેવી આપની આજ્ઞા. એટલામાં શ્રીનાથજીના ઉત્થાપનનો સમય થયો. શ્રી ગુસાઈજી સ્નાન કરી મંદિરમાં પધાર્યા. ત્યાંથી સઘળી સેવા પહોંચી શ્રીનાથજીને પહોંચાવી. શ્રી ગુસાઈજી નીચે પધાર્યા અને કુંભનદાસજીને કહ્યું કે ઘેરેથી કાલે વહેલા અહીં આવજો. અમે આવતીકાલે રાજભોગ આરતી કરીને અપ્સરા કુંડ ઉપર તમારી પ્રતીક્ષા કરીશું. કુંભનદાસજીને શ્રી ગુસાઈજી આજ્ઞા કરી. ગુરુ આજ્ઞા વિચારણીય. પોતાના ઠાકોરજીને છોડીને ક્યાંય જવાની ઈચ્છા કુંભનદાસના મનમાં નથી, પરંતુ ગુરુની આજ્ઞા છે. ના પાડી શક્યા નહીં. દંડવત કરીને પોતાની ઘેર જમુનાવતામાં આવ્યા. પોતાના સગડા કુટુંબને ખેતી ઘરબારનું કામ સંભાળવાનું કહીને
સવારે વહેલા પહોંચીને શ્રી ગિરિરાજજી ઉપર આવી શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કર્યા, કીર્તન કર્યા. આ બાજુ શ્રી ગુસાઈજી શ્રીનાથજીની સેવા શૃંગાર કરી રાજભોગ આરતી કરીને શ્રી ગોવર્ધનનાથજીની આજ્ઞા લઈ પર્વત પરથી નીચે પધાર્યા. આપશ્રી ભોજન કર્યું, સેવકોએ મહાપ્રસાદ લીધો. નીકળવાનું મુહૂર્ત હોવાથી આપ શ્રી સીધા જ અપ્સરા કુંડ પર પધાર્યા. સંઘમાં સેવકો તેમનો સામાન લઈને આવ્યા. તેમની સાથે કુંભનદાસજી પણ હતા. ત્યાં બેઠા બેઠા કુંભનદાસજી વિચાર કરે છે. શ્રી ગોવર્ધનધર પ્રભુને નિવેદન કરતા કહે છે, પ્રાણનાથ, બિછુરન કી વેદના જાનત ના હું કોઈ. આપણાથી વિયોગનું શું દુઃખ છે તે કોઈને ખબર નથી. એ પ્રમાણે વિચારતા હતા. શ્રી ઠાકોરજીના ઉત્થાપનનો સમય થયો. શ્રી ગુસાઈજી પણ પોળણમાંથી જાગ્યા. કુંભનદાસજીએ સેવાનો સમય થયો એટલે શ્રીનાથજીના દર્શનની તેમને સુધી આવી, ભાન થયો. અને ત્યાં પૂંછરીના એક ખૂણામાં ઊભા ઊભા કુંભનદાસજી વિયોગનું પદ ગાઈ રહ્યા છે. આંખોમાંથી અશ્રુનો જલ પ્રવાહ વહી રહ્યો છે. કુંભનદાસજીના મોઢામાંથી પ્રભુના વિરહ વેદનાનું એક પદ નીકળ્યું છે. ભગવદ વિરહનું આ પદ છે. પ્રિયજનો, હજુ તો શ્રી ગોવર્ધનધરથી છૂટા પડે માત્ર થોડાક જ કલાક થયા છે અને કુંભનદાસની વિરહ વેદના એટલી ઉચ્ચ કક્ષાએ પહોંચી અને કીર્તનમાં કુંભનદાસજી ભાવ વ્યક્ત કરે છે. કેતે દિન હે જુ ગયે બિનુ દેખે, તરુણ કિશોર રસિક નંદ નંદન કછુક ઉઠત મુખ રેખે. હે પ્રભુ, આપના દર્શન વગર કેટલાય દિવસો જાણે નીકળી ગયા. હે રસિક નંદ નંદન, આપ અત્યારે કઈ લીલામાં હશો? આપનું મુખ દર્શન વહ સૌભાગ્ય, વહ કાંતિ બદન કી કોટિક ચંદ્ર વિશેખે, વહ ચિતવતી, વહ હાસ્ય મનોહર, વહ નટવર વપુ ભેખે, શ્યામ સુંદર મિલી સંગ ખેલન કી આવત જીય અપેખ. પ્રભુ, ખેલનનો સમય થયો છે. તમારો મારી સાથે ખેલવાનો સમય છે. હું આપણી પાસે નથી અને એટલા માટે વિયોગ અવસ્થામાં આપનાથી એક ક્ષણ પણ મારાથી રહી શકાતો નથી. કુંભન દાસ લાલ ગિરધર બિનો જીવન જન્મ અલેખ. ભગવદ વિરહનું ઉત્કટ વિરહનું આ પદ છે. હજી ગોવર્ધનધરજીથી છૂટા પડી કલાકો પણ થયા નથી. અમુક જ ક્ષણો કલાક થયા હશે અને કુંભનદાસજીને પ્રભુનો વિયોગ થયો છે. આ પદ આંખોમાં અશ્રુ સાથે જ્યારે કુંભનદાસજી બોલવા લાગ્યા ત્યારે શ્રી ગોસાઈજી ડેરાની ભીતર બેઠા બેઠા કુંભનદાસજીનું આ પદ સાંભળી રહ્યા હતા અને બહાર પધારી શ્રી ગોસાઈજીએ શ્રીમુખથી આજ્ઞા કરી, કુંભનદાસજી, તમે જલ્દીથી પાછા જાઓ. તમારો પ્રવાસ થઈ ચૂક્યો એમ અમે માની લીધું છે. જેવી તમારી અહીં દશા છે એવી જ શ્રીનાથજી બાબાની ત્યાં તમારા વગર એમની દશા છે. આ જે ચિત્ત પ્રભુને જોડવાની આ કક્ષાએ પહોંચવો એ યોગીની એકાદશી એટલા માટે વૈષ્ણવોને કરવાની કે ચિત્ત અમારું પ્રભુમાં પરોવાય. અક્કાજી એ અડેલમાં ગજ્જન ધાવનને નવનીત પ્રિયજી માટે પાનના બીડાની સેવા કરવા માટે પાન લેવા મોકલ્યા. ગજ્જન ધાવન ને શ્રી ઠાકોરજીથી વિખૂટા પડવાને લીધે જ્વર ચડ્યો, કારણ કે તે શ્રી ઠાકોરજીથી એક ક્ષણ માટે પણ ન્યારા રહી શકતા નહોતા. ગજન ધાવન નીચ મંદિરની ડેરી આગળ
બેસતા ત્યારે શ્રી ઠાકોરજી રાજભોગ આરોગતા. થોડોક વખત પાન લેવા મોકલ્યા એટલામાં ગજ્જન ધાવનને જ્વર આવ્યો, મૂર્છા આવી. ઘરમાં શ્રી ઠાકોરજીએ ડેરી આગળ શબ્દ સાંભળ્યો નહીં, તેથી પોતે રાજભોગ આરોગ્યા નહીં. આથી અક્કાજીએ તરત જ ગજન ધાવનને બોલાવવા માટે માણસ મોકલ્યો અને ગજન આવ્યા ત્યારે જ તેમના કહેવાથી ઠાકોરજીએ રાજભોગ આરોગ્યા. ત્યાં સુધી પ્રભુ રાજભોગની સન્મુખ બેસી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીના માર્ગની મર્યાદા છે કે જેટલો સેવકનો સ્નેહ શ્રી ઠાકોરજી પર હોય તેથી 100 ગણો સ્નેહ શ્રી ઠાકોરજીનો સેવકો પર હોય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવદ્ વાણીમાં પણ પ્રભુએ કહેલું છે, યે યથામામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. શ્રી ગુસાઈજીએ શ્રી કુંભનદાસજીને કહ્યું, ત્યાં પણ શ્રીનાથજી તમારો વિરહ કરે છે, અમે અહીંથી જ તમને વિદાય આપીએ છીએ શ્રીનાથજી બાબાના સુખ માટે. કુંભનદાસજી આપશ્રીને દંડવત પ્રણામ કરી શ્રી ગિરિરાજજી આવી અને શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કર્યા. ભોગનો સમય હતો અને ત્યાં આવતા જ કુંભનદાસજીને એટલો બધો આનંદ થયો છે કે એમને સંયોગનું પદ રચ્યું છે. થોડાક સમય પહેલા વિયોગનું પદ રચ્યો, હવે સંયોગનું પદ કુંભનદાસજી બોલે છે. જો પે ચોપ મિલન કી હોઈ, તો ક્યો રહ્યો પરે બિનુ દેખે, લાખ કરો જો કોઈ. કુંભનદાસ સંયોગનું પદ બોલી અને શ્રી ઠાકોરજીને સંભળાવે છે. જ્યારે આ પદ શ્રીનાથજીએ સાંભળ્યું, ખૂબ પ્રસન્નતા તેમને વ્યક્ત કરી. કુંભનદાસજી પણ ખૂબ પ્રસન્ન થયા. પ્રિયજનો, શ્રી ઠાકોરજીને આ વિયોગમાં એક ક્ષણ પણ જેટલી લાગે અને શ્રી ઠાકોરજીને એક ક્ષણ ઠાકોરજીના વિયોગમાં યુગ જેવી લાગે અને સંયોગમાં એક ક્ષણ જેટલો યોગો લાગે, આવી સ્થિતિ કુંભનદાસની હતી. આને કહેવાય ચિત્તનું પ્રભુમાં પરોપવું. યોગીની એકાદશીનું આ મહાત્મ્ય છે. પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિકોણથી પ્રભુમાં ચિત્તનો નિરોધ થાય એ યોગીની એકાદશીનું પરમ ફળ છે. અષ્ટસખા કુંભનદાસે મનને એકાગ્ર કરવા વાળી યોગ સિદ્ધિ વ્યસન અવસ્થા સિદ્ધ કરી હતી અને હૃદયની આ સ્વરૂપાત્મક એકાગ્રતા યોગ્યોના પ્રાકૃત યોગ દ્વારા પણ સિદ્ધ થઈ શકતી ન હતી, પરંતુ ભગવદ કૃપાથી અલૌકિક યોગ દ્વારા આ અવસ્થા કુંભનદાસે સિદ્ધ કરી હતી. એવી જ વાત અવધૂતદાસ જે અડિંગમાં રહેતા હતા, તેઓ કુમારિકા યુથના છે. શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર હતા. રાસ પંચાધ્યાયના જણાવ્યા પ્રમાણે પ્રભુ રાસમાં પ્રગટ થયા ત્યારે અવધૂતદાસ બધા જ સ્વરૂપના દર્શનની અલૌકિક ઝાંખી કરી અને યોગીની જેમ મુગ્ધ થઈ ગયા હતા અને પ્રભુના સ્વરૂપમાં હંમેશ મગ્ન રહેતા. એવી જ દશા શ્રીમદ ભાગવતમાં ઉદ્ધવજીની ગોપીજનોના પ્રેમની પરાકાષ્ઠા, પ્રભુ માટે પ્રેમ લક્ષણા ભક્તિની પરાકાષ્ઠા ઉદ્ધવજીએ જોઈ છે. આ યોગીની એકાદશીના ઘણા બધા પ્રસંગો શ્રીમદ ભાગવત અને આપણા વાર્તા સાહિત્યમાં છે. ટૂંકમાં એકાદશી એટલે ભગવદ સ્વરૂપમાં ચિત્તને પરોવવું, અને ચિત્તને પરોવવાની અવસ્થા એ કુંભનદાસ જેવી, ગજન ધાવન જેવી, અવધૂતદાસ જેવી, ગોપીજનો જેવી ઉત્કટ હોય એ જ આ અગિયારસનું પરમ ફળ ગણાય છે. પ્રિયજનો, હવે આપણો આગામી ઉત્સવ રથયાત્રા છે, અષાઢ સુદ બીજ. આ ઉત્સવને ઉત્સવ તરીકે આપણા સંપ્રદાયમાં મનાવવાની પ્રણાલી નથી. આ રથયાત્રાનો ઉત્સવ પ્રાચીન છે, શાસ્ત્રોક્ત છે, પણ મર્યાદા માર્ગની પરિપાટીથી પુષ્ટિ માર્ગમાં આ ઉત્સવ ઉજવવામાં આવે છે. પ્રાચીન પદ્ધતિ પ્રમાણે દેવાલય એટલે પ્રભુનું મંદિર નિર્માણ કરવાની એક પ્રથા હતી.
દેવાલય ગામનું મંદિર ગણાતું અને તેમાં જે બિરાજમાન દેવ હોય તે આખા ગામનો દેવ ગણાય. તે વખતે બધાને દર્શન આપવા માટે એક દિવસ સ્વયં ભગવાન એ દેવાલયમાં રહેલા દેવ વર્ષમાં એક દિવસ બહાર પધારે. આ એક પ્રાચીન પદ્ધતિ છે. સમગ્ર જગદીશ ક્ષેત્રના રાજા જગન્નાથજીને જગન્નાથપુરીનો રાજા તેમને પોતાના રાજા માનતો અને પોતાને તેમનો મંત્રી ગણતો. એવી રીતે સાંગલીમાં મુખ્ય દેવ ગણપતિ, ત્યાંનો રાજા ગણપતિને જ રાજા માને અને પોતાને તેમનો સેવક ગણે. આવી વાત ઉજ્જૈન ક્ષેત્રમાં પણ છે. મહાકાલને જ ત્યાંનો રાજા રાજા માને અને પોતાને તેમનો સેવક માને. સૌરાષ્ટ્રમાં પણ માધવપુર નામનું ગામ છે. ત્યાં માધવરાય બિરાજે છે અને માધવરાયજીની રથયાત્રા નીકળે તો કોઈ પણ તેમના ચરણ સ્પર્શ કરી શકે. ઠાકોરજી રાજાની જેમ પ્રજા વચ્ચે પધારે. આ પદ્ધતિ દક્ષિણમાં પ્રચલિત હતી. શ્રી ગુસાઈજી એક વખત પોતાના કાર્યકાળ દરમિયાન જગન્નાથજી પધાર્યા ત્યારે ત્યાંના લોકોનો અદકેરો ઉત્સાહ તેમને જોયો. જગન્નાથ પ્રભુ રથમાં બિરાજી અને સમગ્ર નગરમાં ભ્રમણ કરે છે, લોકોને દર્શન આપે છે. લોકો તેમના દર્શન કરીને કૃતકૃત્ય થાય છે. ગુસાઈજીએ જ્યારે આ ઉત્સવ જોયો ત્યારે તેમના મનમાં પણ એક મનોરથ થયો કે આપણા ઘરના ઠાકોરજીને રથમાં પધરાવીને જો આ ઉત્સવ કરીએ તો પણ આનંદ આવે. પ્રશ્ન એ થાય, ગુસાઈજીના મનમાં મનોરથ થયો તો પછી આ ઉત્સવમાં આપણા ઠાકોરજી બહાર યાત્રામાં કેમ પધારતા નથી? જો ગુસાઈજીને જ મનોરથ થયો તો આપણા ઠાકોરજી મંદિરમાં બિરાજમાન કે હવેલીના ઠાકોરજી કે આપણા ઠાકોરજી બહાર કેમ પધારતા નથી? હવે આનું રહસ્ય એ છે, આપણા ઠાકોરજી ગામના રાજા નથી, આપણા ઘરના રાજા છે. આપણે ત્યાં નિજ ઘર સેવાનું મહત્વ છે. નિજ સેવા, ગૃહ સેવાનું મહત્વ છે. એટલા માટે મારે ત્યાં બિરાજમાન ઠાકોરજી ગામના નહીં, મારા છે. ગામના એટલે બધાના અને બધાના એટલે કોઈના નહીં, પણ ઘરના એટલે મારા. મારા એટલે બીજા કોઈના નહીં. આટલો ભેદ સમજો. મર્યાદામાં ભગવાન બધાના છે, પુષ્ટિમાં ભગવાન મારા છે. જ્ઞાન માર્ગ એમ કહે છે કે પ્રભુ બધાના છે. ભક્તિ માર્ગ એમ કહે છે કે પ્રભુ મારા છે. અને ભક્તિ પુષ્ટિ માર્ગ, સેવા માર્ગ એમ કહે છે પ્રભુ મારા જ છે. માટે આપણા ઠાકોરજીની યાત્રા આપણે ઘરમાં જ કાઢીએ છીએ, ઘરની બહાર ક્યારે પણ નીકળતી નથી. જો આની પાછળ એક સિદ્ધાંત છે. જેની પાસે મોટા ઘરની સગવડ હોય, જેમાં શ્રી ઠાકોરજીનું નિજ મંદિર, તિબારી, ડોલ તિબારી, ચોક વગેરે બધું હોય, તો રથયાત્રાના દિવસે શ્રી ઠાકોરજી નિજ મંદિરમાંથી તિબારીમાં પધારે, ત્યાંથી પાછા ચોકમાં પધારી અને ચોથા ભોગ પછી પાછા નિજ મંદિરમાં પધારી જાય. કારણ કે નિજ મંદિર એ યશોદાજીનું ઘર છે, ચોક એ ગિરિરાજજી છે અને ડોલ તિબારી એ વૃંદાવન છે. આ ભાવના છે આપણી હવેલીની, ઠાકોરજીના સુખ માટે. આ રીતે આપણા ઘરમાં જ આખા વ્રજની ભાવના કરીને શ્રી ઠાકોરજીને ઘરમાં જ ફેરવીએ છીએ. આપણે ગામમાં શ્રી ઠાકોરજીને નથી ફેરવતા, કારણ કે આપણો ઠાકોર ગામનો ઠાકોર નથી, એ ઘરનો ઠાકોર છે. અને આપણે ત્યાં વ્રજમાં આજે પણ હાવ બિલાવની વાત આવે છે. નંદાલયની બહાર જ્યારે પ્રભુ પધારે, દૂર જાય, શ્રી ઠાકોરજી ઘરની બહાર ન જાય એટલા માટે યશોદા મૈયા કહેતા ત્યાં
હાવ બિલાવું છે એ કરડશે, તેવી રીતે યશોદા મૈયા આપણા લાલનને ડરાવતા. દૂર ખેલત જીન જાઓ લલાટે, બનમાં બેઠે હાવ બિલાવ. ઠાકોરજીએ કહ્યું, મૈયા મેં તો ક્યારે હાવ બિલાવું જોયા નથી. ત્યારે યશોદા મૈયા કહે, લાલા તારી સાથે ગાય હોય છે, ગૌમાતા હોય છે, માટે હાવ બિલાવું તને ડરાવતા નથી. તું ગાયને લઈને તેમને ચરાવવા જાય છે. શ્રી ઠાકોરજી ગાય સાથે જ વનમાં પધારે છે. ગાય વગર પધારે તો હાવ બિલાવનો ડર લાગે. આ હાવ બિલાવ ક્યાં છે, તેમનું વન ક્યાં? ઘરની બહાર હાવ બિલાવનું વન છે. ટૂંકમાં રથયાત્રાના ઉત્સવમાં આપણા ઠાકોરજી ગામના ન હોવાથી ગામમાં તેમની યાત્રા નીકળતી નથી, પરંતુ આપણા ઘરમાં જ ડોલ તિબારી સુધી આ યાત્રા ઠાકોરજીને આપણે બહાર પધરાવીએ છીએ. કારણ કે આપણા ઠાકોરજી એ ઘરના જ ઠાકોર છે. ગૃહ સેવાનું મહત્વ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. સેવામાં ઘરની રીતિ પ્રમાણે સેવા શૃંગાર થાય. આજથી કિનારીના વસ્ત્રો આવે, હવે માટીના કુંજા કરવા બંધ થાય. આજ સુધી આપણે ઉષ્ણકાલને ધ્યાનમાં રાખીને માટીના કુંજામાં પ્રભુને જારીજી ધરતા. હવે ચાંદીનો કુંજો રાજભોગમાં જારીજી જ આગળ આવે. સવારે ચંદન નહીં પણ શયન અનુસરમાં કેસરી ચંદનની માત્ર કટોરી આવે. ઘરની સેવામાં અનુકૂળતા પ્રમાણે સામગ્રી ધરવાનો ક્રમ છે. રથની ભાવના કરવાની, મનોરથ કરવા. શક્કર ટેટીના બીજની સામગ્રી કરી નાની નાની 16 ગોટી કરી 4 એમ 4 ભોગની ભાવના કરવી, એવો સેવાનો ક્રમ છે. આપણે ત્યાં રથયાત્રાની આ ભાવના સમજી હવે આપણે એકાદશીના સત્સંગ અંતર્ગત શ્રી વલ્લભ ગીતા અર્થાત 16 ગ્રંથનો રસાસ્વાદ કરી રહ્યા છીએ. તે અંતર્ગત આપણે શ્રી મહાપ્રભુજી કૃત સિદ્ધાંત રહસ્ય ગ્રંથનું રસપાન અને તત્વદર્શન કરી રહ્યા છીએ. પ્રિયજનો, ગયા સત્સંગમાં આપણે સિદ્ધાંત રહસ્યના 4.5 શ્લોક પર્યંતનો વિચાર કર્યો. આજના સત્સંગમાં આપણે 5મા શ્લોકમાં શ્રી ઠાકોરજી સ્વયં શ્રી વલ્લભના મુખારવિંદ દ્વારા આપણને શું આજ્ઞા કરે છે તેનો વિચાર મહાનુભાવોની ટીકાના સંદર્ભમાં આપણે સમજવાનો છે. અગાઉ જોયું તેમ સિદ્ધાંત રહસ્ય એટલે પુષ્ટિ સિદ્ધાંતનું સૂક્ષ્મ દર્શન. બ્રહ્મ સંબંધ રૂપી પ્રવેશ દ્વારમાંથી આપણે પુષ્ટિ માર્ગમાં પ્રવેશ તો કર્યો. શ્રી પ્રભુ સાથે શ્રી વલ્લભે આપણું વાચિક સમર્પણ કરાવ્યું, પણ એટલાથી જ પુષ્ટિ જીવનની સાર્થકતા નથી, એની તિશ્રી નથી. પણ ખરું જોતા તો આપણું કર્તવ્ય બ્રહ્મ સંબંધ લીધા પછી જ શરૂ થાય છે. વૈષ્ણવ તરીકે આપણે શું કરવાનું, શું કરવું જોઈએ, એ પછી જ શરૂઆત થાય છે. માટે ગયા શ્લોકમાં વિગતે જોયું હતું કે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરેત. અસમર્પિત એટલે પ્રભુને સમર્પણ કર્યા વિનાના પદાર્થોનો ઉપયોગ સર્વથા ત્યાજ્ય ગણવો. આ દુનિયામાં આપણને મળેલી વસ્તુ આપણી પોતાની માલિકીની નથી, પણ તેનો માલિક ભગવાન છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન કેન્દ્રમાં પ્રભુની ભૂમિકાઓનો જ વિષય ચાલે છે અને તેમાં પણ ભગવાને 9મા અધ્યાયના 18મા શ્લોકમાં સ્વયં આજ્ઞા કરી છે, ગતિર ભરતા પ્રભુ સાક્ષી. હું પ્રભુ છું, અર્થાત હું માલિક છું. આ સમગ્ર ચરાચર વિશ્વનો હું એકમેવ માલિક છું. તેથી જગતની તમામ વસ્તુઓ ભગવાનની માલિકીની છે અને તેથી જે જેની માલિકીનું હોય તે તેને જ સમર્પિત કરીને ઉપયોગમાં લેવું જોઈએ. આ વ્યવહાર છે. શ્રી મહાપ્રભુજી આગળ વાત કરવાના છે. ગયા સત્સંગમાં આપણે અસમર્પિત વસ્તુઓમાં
માત્ર ખાદ્ય સામગ્રીની જ વાત કરી હતી, પણ આપણે 2 પ્રશ્ન દ્વારા સત્સંગનું સમાપન કર્યું. તે પૈકી પહેલો પ્રશ્ન એ છે, અસમર્પિત વર્જ્ય નો અર્થ માત્ર સામગ્રી પૂરતો જ સીમિત છે કે તે બધા જ પદાર્થોને લાગુ પડે? હવે બધા પદાર્થોમાં તો મારી પાસેની તમામ વસ્તુઓ અને વ્યક્તિઓ પણ આવી જાય જે મારા પરિવારમાં છે, તો તેમનું સમર્પણ કેવી રીતે કરવું? અને બીજો પ્રશ્ન હતો કે પ્રભુને સમર્પિત કરેલા પદાર્થો આપણાથી પાછા કેવી રીતે લેવાય? જો લઈએ તો દેવ દ્રવ્ય લેવાનો દોષ લાગે કે નહીં? આ બંને પ્રશ્નનો જવાબ આપણે આજના સત્સંગમાં સમજવાના છે. તેના માટે હવે પછીનો શ્લોક બહુ મહત્વનો છે. શ્લોક 5મો છે, નિવેદિભિઃ સમર્પ્યૈવ સર્વં કુર્યાદ ઇતિ સ્થિતિઃ ન મતં દેવદેવસ્ય સામિ ભુક્ત સમર્પણમ તસ્માદાદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણમ. નિવેદિભિઃ અર્થાત જેમણે નિવેદન કર્યું છે તેમના દ્વારા, અર્થાત નિવેદન કરનાર વ્યક્તિ દ્વારા. સમર્પ્ય એટલે સમર્પણ કરીને, એવ એટલે જ, સર્વમ એટલે બધું, કુર્યાત એટલે કરવું, ઇતિ એમ, સ્થિતિ એટલે મર્યાદા છે, ન એટલે નહીં, મત એટલે સંમત, દેવદેવસ્ય દેવાધિદેવનું, સામીભુક્ત અર્ધભુક્ત અડધો ભોગવેલો, સમર્પણ એટલે સમર્પણ ન કરવું જોઈએ, પોતે ઉપભોગ કરતા પૂર્વ જ બધી વસ્તુનું સમર્પણ કરવું જોઈએ. અર્થાત નિવેદન કરેલાઓએ એટલે જેમને બ્રહ્મ સંબંધ લીધા છે તેમને પ્રભુને સમર્પીને જ સર્વ કાર્ય કરવું એવી મર્યાદા છે. દેવના દેવને એટલે શ્રી ઠાકોરજીને અર્ધભુક્ત એટલે આપણું અડધું ભોગવેલું સમર્પવું એ ભક્તિ માર્ગની દ્રષ્ટિએ યોગ્ય નથી અને તેમાં શાસ્ત્રની સંમતિ પણ નથી. તેથી સર્વ કાર્યોમાં સર્વ વસ્તુનું સમર્પણ કરવું, આ શ્રી ઠાકોરજીની આજ્ઞા શ્રી મહાપ્રભુજી દ્વારા આપણે થઈ. હવે સમર્પણ શબ્દનો અર્થ સમજવો બહુ જરૂરી છે. ભૂલથી પણ આપણે સમર્પણ શબ્દને દાન સમજવાનું નથી. દાન અને સમર્પણમાં ભેદ છે. આ બંનેનો જો ભેદ સમજીશો તો આ શ્લોક સમજાશે. સમર્પણ એટલે દાન એવું જો સમજશો તો દાનમાં આપેલી વસ્તુને પોતાના ઉપયોગમાં ક્યારે પણ લઈ શકાય નહીં. આપેલી વસ્તુ, દાનમાં આપેલી વસ્તુ જો પોતે ઉપયોગ કરીએ તો દોષ લાગે. એટલા માટે શાસ્ત્રમાં નિવેદન, દાન અને અર્પણ એ 3 શબ્દો સમજાવ્યા છે. શાસ્ત્રે નિવેદનમ દાનમ યર્પણમ ત્રિવિધમ મતમ. નિવેદનમ સમૂહિષ્ય દ્રવ્યસ્ય જ્ઞાપનમ મતમ. દાનમ સ્વકીયતા ભાગઃ પરશ્વોત્પાદનમ વિધૈ. અર્પણમ સ્વામી ભોગ્યસ્ય સ્વામીને જ્ઞાપનમ મતમ. અર્થાત શાસ્ત્રમાં નિવેદનના 3 પ્રકાર છે. પહેલો, કોઈ પણ વસ્તુ, દ્રવ્ય આદિ સ્વામીને જણાવીને તેમને આપવી તેનું નામ નિવેદન. ત્વદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયિત. હે ગોવિંદ, આ તારી વસ્તુ છે, તે હું તને આપું છું એવું સ્વામીને નિવેદન કરીને તે વસ્તુ કે દ્રવ્ય પ્રભુની સન્મુખ ધરવું એનું નામ નિવેદન. પ્રભુની વસ્તુ પ્રભુને સમર્પણ કરવી. બીજું, કોઈ પણ વસ્તુ કે દ્રવ્ય જે પોતાનું એટલે જેના ઉપર પોતાનું સ્વત્વ એટલે અધિકાર હોય તે કોઈને તુભ્યમ અહમ સંપ્રતદે ઇદમ ન મમ. એટલે આ વસ્તુ હું તમને આપું છું,
હવે તે મારો નથી રહ્યો એવા વિધિવાક્ય પ્રમાણે તે વસ્તુ પરથી પોતાની સત્તા ઉઠાવી લઈને જે વ્યક્તિને આપવામાં આવે છે તેની સત્તા તેના ઉપર સંપાદિત કરી તેને આપવું, તેનું નામ દાન. સ્વસત્તા નિવૃત્તિપૂર્વકમ પરસત્તા પ્રસ્થાપનમ ઇતિ દાનમ. પોતાની સત્તા છોડી દેવી અને બીજાની સત્તાનું સ્થાપન કરવું, એનું નામ દાન. જે વસ્તુ સ્વામીને ભોગવવા લાયક હોય તે વસ્તુ, આ વસ્તુ આપણે ભોગવવા યોગ્ય છે, તેથી આપ તેનો ઉપયોગ કરો એવું નમ્રતાપૂર્વક કહીને તે વસ્તુ આપણા સ્વામી શ્રી કૃષ્ણને અર્પવી, એનું નામ અર્પણ, ભોગ. આપણે આગળ જોઈ ગયા કે શ્રી મહાપ્રભુજીએ આપણને આજ્ઞા કરી કે આપણું અને આપણું ગણી શકાય તેવી વસ્તુનું સમર્પણ શ્રી કૃષ્ણને છે. આ રીતે સમર્પણ, દાન અને અર્પણ, આ ત્રણેય વસ્તુ અલગ છે. તેનો ભાવ સમજી જતા ગ્રંથમાં કરેલ બધી જ વાત બરાબર સમજાઈ જશે. પછી તેમાં કોઈ શંકા નહીં થાય. બહુ સાદા શબ્દો વડે આ વાતને સમજવી હોય, સમર્પણ અને દાન વચ્ચેનો તફાવત આ રીતે સમજાવી શકાય. આ જગતમાં જે કાંઈ છે તે બધું પ્રભુનું છે. પ્રભુએ તે બધું પોતાની લીલા માટે પોતાનામાંથી ઉત્પન્ન કર્યું છે. ઈશા વાસ્યમ ઇદમ સર્વમ, એ શ્રુતિ કહે છે, ઉપનિષદ કહે છે. તેથી તે તેનું છે, આપણું નથી. તેમ છતાં અવિદ્યાને વશ થઈને આપણે તેને આપણું મારું માની લઈએ છીએ. પરંતુ બ્રહ્મ સંબંધની દીક્ષા લેતા આપણને બ્રહ્મ સંબંધના દાતા ગુરુએ સમજાવ્યું. બ્રહ્મ સંબંધ દાતા ગુરુ એટલે શ્રી વલ્લભ સ્વયં. પ્રિયજનો, આપણા માર્ગનું આ રહસ્ય સિદ્ધાંત સમજી લો. બ્રહ્મ સંબંધ દાતા ગુરુ એટલે શ્રી વલ્લભ. અને બાકીના ગોસ્વામી બાળકો આજે પણ પોતાને ગુરુદ્વાર ગણાવે છે. શ્રી વલ્લભના અમે માધ્યમ છીએ. તમને બ્રહ્મ સંબંધની દીક્ષા શ્રી વલ્લભ આપે છે, અમે તો માત્ર તેની વચ્ચે માધ્યમ તરીકે ગુરુદ્વાર બનીએ છીએ. તો આ બધું કોનું છે? જે તેનું છે તે તેને સમર્પી દો. અને આપણે બધી વસ્તુઓ જે હકીકતમાં તેની હતી તે તેને એટલે કે શ્રી કૃષ્ણને આપી દીધી, તેનું નામ સમર્પણ. પરંતુ જે વસ્તુ આપણી હોય, એટલે કે જે વસ્તુને ગમે તે કારણે, અવિદ્યાને કારણ કે વ્યવહારને કારણે આપણે આપણી માની લીધી હોય, તે વસ્તુ પરથી આપણો અધિકાર ઉઠાવી લઈને તે વસ્તુ બીજાને સોંપી દઈએ, તે દાન કહેવાય. દાનમાં આપી દીધેલી વસ્તુ પોતાની મટી જાય છે અને તે દાન લેનારની બની જાય છે. પછી દાન આપનાર દાતા તે વસ્તુનો ઉપભોગ કરી શકતો નથી. એટલે સુધી કહેવામાં આવ્યો કે દાનમાં આપેલ દીવાના પ્રકાશનો પણ ઉપયોગ દાતા કરી શકતો નથી, શાસ્ત્ર વિધિ પ્રમાણે. દાન એટલે સ્વત્વના સ્થાને પોતાનો માલિકી હક ઉઠાવી અન્યની માલિકીનું પ્રસ્થાપન કરવું. જો કે દાન પણ આપણે આપણી વસ્તુનું આપી શકતા જ નથી, કારણ કે કોઈ વસ્તુ મારી જ નથી, તો હું તેને બીજાને કેવી રીતે આપી શકું? એક મર્યાદા માર્ગનો સંત કબીરનો પ્રસંગ છે. કબીરજી ખૂબ મોટા દાની હતા અને એમ કહેવાય છે કે કબીરજીને કોઈ સેવક ભેટ ધરી જાય અને બીજો સેવક આવે ત્યારે પહેલા સેવકે આપેલી ભેટ તેને આપી દે. જે વસ્તુ પોતાની પાસે આવે તે વસ્તુ કબીર આપી દીધા. કબીરજી અને સંત તુલસીદાસજી સમકાલીન હતા. એટલા માટે કેટલાક ભક્તો એવા હોય કે જે કબીરજી પાસે આવે અને તુલસીદાસજી પાસે પણ જાય. એમાંથી કેટલાક એક ભક્તે કબીરજીનો એક નિયમ હતો, જ્યારે કબીરજી કોઈને આપતા હતા ત્યારે આંખો બંધ કરીને આપતા. એ વ્યક્તિનું
મોઢું જોતા નહોતા અને કયો પાત્ર છે તે જોયા વગર તેને આપી દે. હવે એકવાર કબીરના દર્શને ગયેલા એક સેવકે સંત તુલસીદાસજી પાસે આવ્યા અને તુલસીદાસજીને કહ્યું કે કબીરજી આપતી વખતે આંખો કેમ બંધ કરે છે? એટલે તુલસીદાસજીએ પોતાની રીતે સ્વાભાવિક રીતે કહ્યું, એસી દેની દેન જો કિત શીખે હો સૈન, જ્યો જ્યો કર ઊંચો કરો ત્યો ત્યો નીચો નહીં. તમે હાથ ઊંચો કરો છો ત્યારે આંખો નીચી થવી જોઈએ. અને કબીરજી જેમ જેમ હાથ ઊંચો કરતા જાય તેમ તેમની આંખો નીચી થતી જાય. આ જ કારણ હોય, બીજું કોઈ કારણ મારા ધ્યાનમાં નથી. અને એ સેવક પાછા કબીરજી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે કબીરજીએ તો આપના માટે આમ કહ્યું છે કે તમે હાથ ઊંચો કરો છો એટલા માટે આંખો નીચી જાય છે. કબીરજીએ તુલસીદાસજીને વંદન કર્યા મનોમન. આપ તો બહુ મોટા મહાનુભાવ છે, મહાપુરુષ છે, આપ સાચા જ હો, પણ હું શા માટે આંખ બંધ કરું છું? એનું એક જ કારણ છે, દેનહાર કોઈ ઓર હૈ, ભેજત જો દિન રૈન, લોગ ભરમ હમ પર કરે તાસો નીચો નહીં. હું આપતો જ નથી, હું તો આપવા વાળો નિમિત્ત છું, આપનાર બીજો છે. પણ કોઈ મારા પર ભ્રમ કરે કે આ કબીર આપે છે એટલા માટે શરમથી મારી આંખો બંધ થઈ જાય છે. પ્રિયજનો, પુષ્ટિ ભક્તિ માર્ગમાં સમર્પણનો જ મહિમા છે, દાનનો નહીં. કારણ વૈષ્ણવોની તો સ્પષ્ટ સમજ હોય છે કે આપણી પાસે આપણું કહેવાય તેવું કશું જ નથી. આપણી કહી શકાય તેવી બે જ વસ્તુ આપણી છે, આપણા સ્વામી શ્રી કૃષ્ણ નંદનંદન અને આપણા ગુરુદેવ શ્રી વલ્લભ. બ્રહ્મ સંબંધ પહેલા આપણે ઘણી વસ્તુને અવિદ્યાને કારણે પોતાની સમજતા હતા, પરંતુ અવિદ્યાની ગ્રંથિ છૂટી ગઈ, મમત્વનો ભાવ ગયો અને આપણને સમજાયું કે આપણે તો આપણી જાત સહિત બધું જ પ્રભુને સમર્પી દીધું છે. આત્મના સહ બ્રહ્મ સંબંધનો ગદ્ય મંત્ર છે. મેં મારી જાત સાથે જ્યારે પ્રભુને બધું જ સમર્પણ કર્યું છે તો મારું શું રહ્યું? મારું ક્યાં કશું રહ્યું? આ સમર્પણનો ભાવ છે. પ્રશ્ન એ થાય કે સ્વામીને સમર્પી દીધું હોય તો તે વસ્તુનો ઉપયોગ કરી શકાય ખરો? હવે સમજો, જ્ઞાનમાં અર્પણ છે, ભક્તિમાં સમર્પણ છે અને કર્મમાં તર્પણ છે. ત્રણ માર્ગનો ત્રણ વિશેષતા છે. જ્ઞાનમાં અર્પણ, ભક્તિ માર્ગમાં સમર્પણ અને કર્મ માર્ગમાં તર્પણ છે. જગતમાં કોઈ મનુષ્યને, જરૂરિયાતમંદને તેની જરૂરિયાતની વસ્તુ આપી દઈએ તે દાન, પણ પદાર્થો કોઈ દેવરૂપ કે પરમાત્માને ભેટ કરીએ ત્યારે તે દાન નહીં, અર્પણ. આપણે પ્રભુને, દેવને દાન આપી શકતા નથી, દેવને અર્પણ કરીએ છીએ. કોઈ જરૂરિયાત વાળા મનુષ્યને તેની જરૂરિયાતની વસ્તુ આપીએ તે દાન કહેવાય, પણ પદાર્થો કોઈ દેવરૂપ કે પરમાત્માને ભેટ કરીએ ત્યારે તે અર્પણ કહેવાય. દાખલા તરીકે માણસને થાય તે દાન અને દેવને થાય તે અર્પણ. આપણે દેવને અર્પણ કરીએ છીએ, આપણે એવો શબ્દ નથી વાપરતો, દેવને દાન કરું છું. હવે અર્પણ કરેલા પદાર્થ દેવ કે પરમાત્માની માલિકીના બને છે, તેથી તે આપણું દ્રવ્ય ન રહેતા દેવ દ્રવ્ય બન્યું. હવે દેવ દ્રવ્યનો ઉપયોગ આપણા માટે નથી જ અને ન જ થાય. દાનમાં આપેલી વસ્તુ તો આપણે ટ્રાન્સફર ઓફ ઓનરશિપ કરી દીધું છે, માટે તેની માલિકી જ બદલી દીધી છે, માટે તેનો ઉપયોગ તો ન જ થાય. દાખલા તરીકે દાન પારકાને થાય, સ્વજનને ન થાય. અર્પણ દેવ કે પરમાત્માને કરીએ છીએ ત્યારે દેવ આપણા સ્વામી છે અને આપણે તેમના સેવક છે, ભાવથી નહીં પણ દેવ છે તેવા પૂજ્ય ભાવથી, આદરથી આપણે અર્પણ કરીએ છીએ. તેથી દેવ દ્રવ્ય આપણા ઉપયોગ માટે નિષિદ્ધ છે. પરંતુ પ્રિયજનો, યાદ રહે કે દેવ દ્રવ્યનો આ સિદ્ધાંત કર્મ માર્ગનો છે,
જ્ઞાન માર્ગનો છે, ભક્તિ માર્ગનો નથી. જ્યાં જ્ઞાન છે ત્યાં અર્પણની વાત છે. કૃષ્ણાર્પણમસ્તુ. પણ ભક્તિ માર્ગ એ કર્મ માર્ગથી અલગ છે. પૃથક શરણ માર્ગોપદેષ્ટા. શ્રી વલ્લભ કેવા છે? પૃથક શરણ માર્ગના ઉપદેષ્ટા છે, શ્રી મહાપ્રભુજી છે. તેથી તેમને ભક્તિ માર્ગમાં અર્પણની વાત ન કરતા સમર્પણની વાત કરી છે. કારણ શ્રી ઠાકોરજી પારકા નથી, પોતાના છે. આપણા પરિવારના વડા છે. પરિવારના સભ્યો માટે આપણા પદાર્થો વપરાય તે દાન કે અર્પણ નથી. એમાં માલિકી હક ટ્રાન્સફર થતો નથી. જેવી રીતે પિતાની મોટર પુત્ર વાપરી શકે, પોતાની માતાની સાડી દીકરી વાપરી શકે, એમ આપણે આપણા પદાર્થો શ્રી ઠાકોરજીને સમર્પીએ છીએ. તે સમર્પણ છે, અર્પણ નથી. અર્પણ કરેલી વસ્તુ દેવદ્રવ્ય થઈ, તે આપણાથી ન લેવાય. શ્રી મહાપ્રભુજી અર્પણ શબ્દ નથી આપ્યો, શ્રી મહાપ્રભુજીએ સમર્પણ શબ્દ આપ્યો છે. સમર્પણ એટલે આપણા જ ઠાકોરજી છે, આપણા ઘરના છે, આપણા ઘરના વડા છે. તેથી ઠાકોરજી આપણા હોવાથી આપણા પદાર્થો અંગીકાર કરે અને પછી આપણે તે વાપરીએ, તેમાં દોષ નથી, પરંતુ ગુણ છે. દેવદ્રવ્યનો સિદ્ધાંત જ્ઞાન માર્ગનો છે, પુષ્ટિ માર્ગનો નથી. અહીંયા શબ્દ વાપર્યો છે નિવેદિભિઃ સમર્પ્ય. સમર્પ્ય એટલે સમર્પણ કરીને, નિવેદન કરાવીને, પ્રત્યેક કાર્યમાં તેમની અનુમતિ લેવી, આજ્ઞા લેવી. સેવા કરનાર દાસ્ય ભાવે હું મારા સ્વામીની સેવા કરું છું, એવી શ્રદ્ધા ધરાવનાર હોય તો જ એની સેવામાં સમર્પણ ભાવ આવે છે. તો જ તેની સેવા સાચી સેવા ગણાય. શ્રવણે અંધ માતા પિતાની સેવા કાવડ ઉચકીને સમર્પણ ભાવ સાથે કરી હતી. સેવામાં બદલો મેળવવાની ઈચ્છા ભક્તે રાખવી ન જોઈએ. બદલો મેળવવાની ઈચ્છાપૂર્વક સેવા કરવી હોય તો તે સેવા નહીં, એ સોદો બની જાય અને સેવા સમાપ્ત થઈ જાય. મૂળ ભાવ એ છે કે ભગવાનને નિવેદિત કર્યા પછી જ સર્વ કંઈ કરવું, એ ભાવ મુખ્ય છે. અસમર્પિત વસ્તુનો ત્યાગ જેટલો જરૂરી છે, તેટલો જ પ્રભુને સમર્પણ કરીને જ તેનો ઉપયોગ કરવો તે વધારે જરૂરી છે. દુનિયાની બધી જ વસ્તુ ભગવાનની છે, પણ વ્યવહાર ટકાવવા માટે, જીવન ટકાવવા માટે ભગવાનની જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. તે સિવાય જીવન ટકાવવું શક્ય નથી. તો તેનો ઉપયોગ પ્રભુને નિવેદિત કરીને જ કરવો. નિવેદિત પદાર્થોનું સમર્પણ કરવાથી તેમનામાં ભગવદીયપણાનો ગુણ આવે છે અને તેવા પદાર્થોનો ઉપયોગ કરવાથી અપરાધ દોષ થવાનો પ્રસંગ ક્યારે પણ ઉપસ્થિત થતો નથી. માટે જે કંઈ કરીએ તે સર્વ ભગવાનને યથોચિત વિનિયોગરૂપ સમર્પણ કરીને જ કરવું, એવો ભક્તિ માર્ગનો સિદ્ધાંત છે. શ્રીમદ ભાગવતમાં આ સિદ્ધાંતની પુષ્ટિ કરતા કહ્યું છે, સપ્તમ સ્કંદમાં, વિષ્ણુને નિવેદન કરેલા અન્નથી બીજા દેવોની પૂજા કરવી અને પિતૃઓને પણ એ આપવું એ અનંત સુખ આપનારું છે. માટે જ ભગવાનને સર્વ સમર્પિત કરીને જ ભગવત સેવા કરવી જોઈએ. માટે ગીતામાં ભગવાને સ્વમુખે આજ્ઞા કરી, યત કરોષિ યદશ્નાસી યજ્જોષિ દદાસી યત તપસ્યસી કૌંતેય તત્ કુરુષ્વમ અદર્પણમ મદર્પણમ. અહીંયા નિવેદ્ય શબ્દ નથી, સમર્પ્ય છે. સમર્પણમાં સમ ઉપસર્ગ છે, તે ભાવપૂર્વક વાપરવામાં આવ્યો છે. સમર્પણમાં સમદ્રષ્ટિ છે, શરણની ભાવના સમાયેલી છે. ભગવાનને અર્પણ તો કરવાનું જ, પણ ભાવપૂર્વક અર્પણ કરવું તેનું નામ સમર્પણ.
શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે, સમર્પણ તથાચારો યસમર્પિત વર્જનમ તદભાવેંગ હિના તો સેવા નૈવ ફલે દિહ. અસમર્પિતનો ત્યાગ અને સમર્પણનું આચરણ આવશ્યક છે. તેના વગર આપણી સેવા ફળદાયક નીવડતી નથી. આમ પ્રભુ સમર્પણ કરવાથી જ પ્રભુ સાથે સ્વસંબંધ થાય છે અને તેનાથી જ અવિદ્યાની નિવૃત્તિ થાય છે. તો જ આપણે કૃતાર્થ થઈએ એમ કહેવા માટે સમર્પ્ય શબ્દ વાપર્યો છે. પ્રિયજનો, આ શ્લોક નિવેદિભિ સમર્પ્યૈવ સર્વમ કુર્યાદ ઇતિ સ્થિતિ. આ શ્લોકમાં શ્રી ઠાકોરજીએ શ્રી વલ્લભ દ્વારા સમગ્ર પુષ્ટિ જીવનું રહસ્ય સમજાવી દીધું છે. નિવેદિભિ ના 3 અર્થ થાય. નિવેદિભિ એટલે આત્મનિવેદી ભગવદીય જનો વડે. નિવેદિભિનો બીજો અર્થ નિવેદિત સમર્પિત વસ્તુઓ વડે. અને નિવેદિભિનો ત્રીજો અર્થ થાય તાદ્રશી એટલે લાંબા સમયના ભગવદીય જનો સાથે. ટૂંકમાં, જે પ્રભુના શરણે ગયા છે તે જીવો એ શું કરવાનું છે? આત્મા સાથે એટલે પોતાની સાથે પોતાની માનેલી સર્વ વસ્તુઓ, વ્યક્તિઓ પ્રભુને સમર્પિત કરવાની છે. આમાં ઉચ્ચ કક્ષાનું મનોવિજ્ઞાન છે. આ સિદ્ધાંત રહસ્યમાં આ જ પદમાં કેટલું ઉચ્ચ કક્ષાનું મનોવિજ્ઞાન કહ્યું. આટલું જ કહ્યું, અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરેત નિવેદિભિ સમર્પૈવ સર્વ. કારણ કે હું પ્રભુનો થયો, પ્રભુને સમર્પિત. અવિદ્યાથી મેં એમ માની લીધું હતું કે આ હું કરું છું, આ મારાથી થયું, આ મેં કર્યું, મારા વગર આ કંઈ જ ન થાય વગેરે ભ્રામક વાતો મારા હુંને કારણે ઊભી થતી હતી. પરંતુ જ્યારે બ્રહ્મ સંબંધની દીક્ષામાં આત્મના સહ પોતાની સાથે જ્યારે હું પ્રભુને સમર્પિત થયો ત્યારે મારી ભાવના શું થઈ? આ પ્રભુ જ કરે છે, પ્રભુ દ્વારા જ થયું છે, પ્રભુની ઈચ્છા વગર કંઈ જ ન થાય. કારણ કે સૃષ્ટિનો માલિક હું નથી પણ પ્રભુ જ છે. માલિકની ઈચ્છા વગર કંઈ જ ન થાય. આત્માનું સમર્પણ કર્યું એટલે અહમતા ગઈ. હવે આત્માનું સમર્પણ કરતા અહમતા ગઈ. જેમ હું હતો તેમ હુંની સાથે જોડાયેલી વસ્તુઓ અને વ્યક્તિઓ હતી. જેમ કે આ મારો બંગલો, આ મારો વૈભવ, આ મારું ઘર, આ મારો પરિવાર, આ મારા પુત્ર, આ મારી પત્ની વગેરે આપ્તજન. અને તેના કારણે મારો માલિકી ભાવ તેમના માટે હતો. મમતા હતી, પોતાના માની લીધેલા માટે મમતા હતી. રાગ હતો, અને રાગ આવે એટલે દ્વેષ આવે જ. કારણ કે મમત્વમાંથી જ રાગ અને દ્વેષ નિર્માણ થાય. તમે જેને પોતાના ગણો છો તેના માટે મમતા થઈ, રાગ નિર્માણ થયો. અને અમુકને પોતાના ગણ્યા એટલે અમુક બીજાના થયા, તો તેના માટે જે નિર્માણ થયો તે દ્વેષ થયો. તો આ મમતા દૂર કરવાનો ઉપાય કયો? સમર્પ્યૈવ સર્વમ. બધો જ ભગવાનને સમર્પિત કરો. બધું જ એટલે કે જે મેં મારું માની લીધું છે તે. પદાર્થો અને પરિવારજનો બધા જ આવી ગયા. પ્રભુ, આ બધા, આમાંની કોઈ વસ્તુ કે વ્યક્તિ મારી નથી. કારણ કે હું કોઈનો માલિક નથી, કોઈ પર મારો અધિકાર નથી. આ બધું જ તારું છે, એટલા માટે તને સમર્પી દઉં છું. હવે મને તેમની પાસે કોઈ અપેક્ષા નથી, તેમની સામે કોઈ ફરિયાદ નથી. તેઓ મને તારી સેવામાં સહયોગ આપશે તો તેઓને સાથે રાખીશ, નહીં આપે તો જાતે કરીશ, અને વિરોધ કરશે તો છોડી દઈશ. કારણ જાકે હૃદયન રામ વૈદેહી. એક વખત મીરાબાઈએ તુલસીદાસજીને પૂછ્યું કે મારા પરિવારજનો ભગવદ સેવામાં મારો વિરોધ કરે છે તો શું કરવું? ત્યારે તુલસીદાસજીએ જવાબ આપ્યો,
જાકે હૃદય ન રામ વૈદેહી તાકો તજ્યે કોટિ સમ વૈરી યદ્યપિ પરમ સનેહ. હવે મને બીજા પર ક્રોધ નહીં આવે. ક્રોધ આવવાનું કારણ જ છે કારણ કે હું બીજાનો માલિક છું, બીજાનું ભરણ પોષણ કરું છું, તેમને મારું માનવું જોઈએ. ન માને તો ક્રોધ આવે. કોઈ વસ્તુ નાશ પામે, કોઈ વસ્તુ ચાલી જાય ત્યારે દુઃખી થવાય. બંગલો ગયો, મોટર ગઈ, ગાડી ગઈ, દીકરો ગયો, દીકરી ગઈ, આ દુઃખ થવાનું કારણ શું છે? તે વસ્તુને મેં મારી માલિકીની સમજી લીધી હતી અને તેના સંયોગથી હું સુખ અનુભવતો હતો અને તેના વિયોગમાં દુઃખ થાય છે. તો આ સુખ દુઃખની ગ્રંથિમાંથી છૂટવાનો આ જ ઉપાય છે. બધું જ ભગવાનનું છે, તેમને ભગવાનનું માનીને પ્રસાદ તરીકે ઉપયોગ કરવો. જનક રાજા મિથિલા નગરીના રાજા હતા. એકવાર મિથિલા નગરીમાં આગ લાગી ત્યારે જનક રાજાને કોઈએ કહ્યું ત્યારે જનક રાજા કહેવા લાગ્યા, મિથિલાયામ પ્રદગ્ધાયામ નમે દય્યતિ કશ્ચન. મિથિલામાં આગ લાગી છે, હું એને મારું ગણતો જ નહોતો, તો મારી વસ્તુ બળતી નથી. મિથિલામાં આગ લાગી છે. એવી રીતે કુંભનદાસનો પુત્ર કૃષ્ણદાસ ગૌ સેવામાં ગયો અને વાઘે ફાડી ખાધો. ગુસાઈજી આશ્વાસન આપવા પધાર્યા ત્યારે કુંભનદાસ કહે છે, કૃપાનાથ, કૃષ્ણદાસ નામનું એક પક્ષી મારા જીવનરૂપી વૃક્ષ ઉપર બેઠું હતું, તે ઉડી ગયો, પ્રભુનું હતું અને પ્રભુએ લીધું. પછી તેની વ્યથા શેની? આપ્યું છે જીવન જેને પાછું પણ માગશે, ઓચિંત્યો કોઈ વેળા લેવા પણ આવશે, આવો શ્રી કૃષ્ણ મારા ખુલ્લા છે બારણા. આવી રીતે આ સિદ્ધાંતમાં એક મનોવિજ્ઞાન સમાવિષ્ટ છે. જ્યારે બધું જ પ્રભુનું છે, બધું જ પ્રભુની માલિકીનું છે, તો તે રહેશે ત્યાં સુધી તેનો ઉપયોગ કરીશ. જશે તો વ્યથા નહીં કરું કારણ કે તે મારું હતું જ નહીં. પછી જાય તો વ્યથા શેની? હવે મળશે કે નહીં તેની ચિંતા પણ નહીં કારણ કે હું ભગવાનને સમર્પિત થયો. એટલે મારી ચિંતા હવે મારા પ્રભુને છે, મને નહીં. મેં તો સોંપ્યું છે જીવન તને, પછી હોય શાની ચિંતા મને. એટલા માટે સમર્પ્ય ખૂબ સૂક્ષ્મ સિદ્ધાંત છે. પછી કયો એ વ જકાર. જેમ ઓફિસમાં ઉપરી અધિકારીને જાણ કરીને જ આપણે ઓફિસને લગતું કામ કરીએ છીએ, તેમ પ્રભુ આ સર્વ જગતના ઈશ્વર છે, બ્રહ્માંડ તેમનું છે. તો પછી તેમની રજા લેવી, તેમને સમર્પણ કરીને પ્રત્યેક કાર્ય કરવું એ જીવ માત્રની ફરજ છે. એટલા માટે આ ગ્રંથમાં એવ શબ્દનો પ્રયોગ કર્યો છે. હવે આ નિયમ અમુક સમય મર્યાદા માટે નહીં કે અમુક સ્થળ મર્યાદા માટે નહીં, પણ સર્વકાળે અને સર્વદા જ. એટલે જીવન પર્યંત આપણા નિર્મિત પદાર્થોનું ભગવત પ્રાપ્ત કાર્યોમાં કે આપણા લૌકિક વૈદિક નિમિત્ત કાર્યોમાં પણ પ્રભુને સમર્પણ કર્યા વગર રહેવું નહીં. હવે આ સમર્પણ સ્ત્રી, પુત્ર, આપ્ત, વિત્ત વગેરે બધાનું છે. એકલા ખાદ્ય સામગ્રીનો નથી. સ્ત્રી, પુત્ર, આપ્ત, વિત્ત બધાનું ખરેખર સર્વ પ્રભુને સમર્પિત કરીને જ ઉપયોગમાં લેવું. એટલે દાસપણાના ધર્મથી ભગવાનને સમર્પણ કરીને ઉચ્ચિષ્ઠ ભોજીનો દાસા અર્થાત ભગવદ ભુક્ત શેષ પ્રસાદીનો જ ઉપયોગ કરવો. એટલા માટે શું કહ્યું? સર્વમ કુર્યાત. સર્વમ કુર્યાત એટલે સર્વ કાર્ય, લૌકિક વૈદિક બંને પ્રકારના કાર્ય ભગવાનને સમર્પિત કરીને જ કરવા. હવે લૌકિક કાર્યો જેવા કે પુત્રી, પુત્રાદિકના વિવાહ, બ્રાહ્મણ ભોજન, સ્વ ઉપયોગ માટે લાવેલા પદાર્થો, વસ્ત્ર, અલંકાર, અન્ન, શ્રાદ્ધાદિક ક્રિયાઓ માટે લાવેલા ઘી વગેરે પદાર્થો પ્રભુને નિવેદિત કરીને જ વાપરવા. વૈદિક કાર્યોમાં યજ્ઞ, તપ, જપ, તપ વગેરે પણ પ્રભુને સમર્પણ કરીને જ કરવા. પ્રભુને સમર્પણ કર્યા પછી જ
પાછળથી સર્વ વસ્તુ કરવો, એવો આનો અર્થ છે. શ્રી ઠાકોરજીની સેવામાં સામગ્રી સંભાર વગેરે કરતા હોઈએ તો તે સર્વ પૂછીને, ઠાકોરજીની આજ્ઞા લઈને, તેમની ઈચ્છા પૂછીને કરવા. સેવામાં એવો નિયમ છે કે સામગ્રી અંગીકાર કરાવવાની હોય તો આપણે પ્રભુને નિવેદન કરીએ છીએ, નાથ, આપને કઈ સામગ્રી અનુકૂળ થશે, આ સામગ્રી કે પેલી સામગ્રી, એવી ભાવના કરી. મનઃપૂતમ સમાચરેત, પ્રભુને પૂછવાની ભાવના કર્યા પછી જ મન જે તરફ વળે તે કરવું. ભાવના વ્યક્ત કર્યા પછી પ્રભુ અનુમોદન આજ્ઞા આપે પછી જ વ્યવહાર કરવો. હવે પ્રભુએ આજ્ઞા આપી છે તે કેવી રીતે સમજવું? આપણું મન તે વસ્તુમાં જાય. તેથી પૂછ્યા પછી મન જે વસ્તુને સ્વીકારે તે પ્રભુને ધરવું, આ આપણા માર્ગની મર્યાદા છે. ઘરમાં સેવા બિરાજતી ન હોય તો પણ જે કંઈ લાવીએ તે ભગવદ અર્થે જ લાવવી, તેનાથી યથાશક્તિ મંદિરમાં પધરાવવી, બાકીનાનો ઉપયોગ પોતાના અર્થે કરવો. ખાવાના સર્વ પદાર્થોમાં વ્રજ રજ રૂપી ચરણામૃત પધરાવવાથી, જેની ઘેર ઠાકોરજી બિરાજતા નથી તેમની વાત છે, ચરણામૃત પધરાવવાથી અસમર્પિતનો દોષ લાગતો નથી. તે જ પ્રમાણે વસ્ત્રો વગેરે પણ પ્રભુને અંગીકાર કરવા. અંગીકાર ન કરાવી શકાય તેવા પદાર્થો, દાખલા તરીકે કોઈ પૂછે કે નવા ચંપલ, નવા બૂટ લાવ્યા છે તો પ્રભુને કેવી રીતે અંગીકાર કરાવવા? તો તેનો ખુલાસો એ છે કે તે બૂટ કે ચંપલ પહેરીને જલ ભરવા માટે, પ્રભુના કાર્ય માટે, સેવા કાર્યો માટે, ભગવદ દર્શન માટે તેનો પ્રથમ ઉપયોગ કર, પછી બીજો ઉપયોગ કર. દરેક વસ્તુ ભાવના દ્વારા અંગીકાર કરી શકાવાય છે. ભાવો ભાવનયા સિદ્ધમ, એનું પ્રમાણ છે રામાનંદ સ્વામીએ. મહાપ્રભુજીએ ત્યાગ કર્યો હતો, બધી જ વસ્તુ છૂટી ગઈ પણ અસમર્પિત ન છોડ્યો. ભૂખ લાગી હતી, બજારમાં ગયા, જલેબી લીધી અને જલેબી લઈ અને પ્રભુને કહ્યું, પ્રભુ આ જલેબી આપ પહેલા આરોગો, પછી હું લઉં. અને ગુસાઈજી જ્યારે પ્રભુને સામગ્રી ધરવા ગયા ત્યારે ઠાકોરજીના શ્રીહસ્તમાં જલેબી જોઈ અને ઠાકોરજીને ગુસાઈજીએ કહ્યું, કૃપાનાથ પ્રભુ, આપણે જલેબી મેં નથી આરોગાવ્યા, જલેબી ક્યાંથી લાવ્યા? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે આ તો વલ્લભના સેવક રામદાસે મને ધરી છે. તો વલ્લભે તો તેનો ત્યાગ કર્યો છે, પરંતુ મેં વચન આપ્યું હતું કે તમે તેનો ત્યાગ કરી શકો. એકવાર તમે મને જેને સોંપ્યો એનો ત્યાગ હું ક્યારેય ન કરું. એટલા માટે રામદાસજીની જલેબી પણ બજારમાં રહીને જો પ્રભુ તેનો અંગીકાર કરી શકતા હોય, યાદ્રશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદ્રશી, આવી રીતે શ્રાદ્ધ વગેરે કાર્યોમાં વપરાતી સામગ્રી પ્રસાદી કરીને જ વાપરવી. જરૂર પૂરતું દ્રવ્ય પ્રભુની આજ્ઞા મેળવીને જ અર્પવું, કારણ આપણા ધનના માલિક પણ પ્રભુ જ છે. જરૂરી લૌકિક વૈદિક કાર્યોમાં પણ ગૃહસ્થાશ્રમની ભાવના અને લૌકિક નિંદાથી બચવા કોઈ જાતના ફળની અપેક્ષા રાખ્યા વગર સમર્પિત પદાર્થોનો જ ઉપયોગ કરવો. સર્વમ શબ્દ સમર્પ્ય આગળ મૂકીએ તો સર્વ વસ્તુએ એવો અર્થ થઈ શકે. અહીં સ્ત્રી, પુત્ર, પુત્રી, પત્ની, સ્વજનો જેવા ચેતન પદાર્થો કે વ્યક્તિઓનો અર્થ લઈએ તો બધા જ વ્યક્તિઓ પ્રભુ આપની સેવા માટે જ છે. વિવાહ પૂર્વ પત્ની ભગવત સેવાર્થે સ્વીકારવાનું, શ્રી પ્રભુને નિવેદન કરવાનું. વિવાહ બાદ પત્નીનો સહયોગ લઈ સેવા કરવી, તે પત્નીનું પ્રભુને સમર્પણ છે. એવું જ પુત્રાદિકની બાબતમાં પણ કહી શકાય. અહીં એક પ્રશ્ન ફરીથી સ્પષ્ટતા કરી લઈએ. શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીને પૂછે છે, આપણા વતી આપે બધું સમર્પિત કરીને તેના દ્વારા જીવન વ્યતીત કરવાની આજ્ઞા કરી, પણ કર્મ માર્ગમાં તો એમ કહેવાય છે કે દેવને આપેલી વસ્તુ આપણાથી ન લેવાય અને અસમર્પિતનું ભોજન ન કરવું, એવી આપશ્રીની આજ્ઞા છે. તો શું કરવું? અસમર્પિત લેવાય નહીં અને આપને સમર્પણ કરેલું લેવાય નહીં, તો શું કરવાનું?
શ્રી ઠાકોરજી આજ્ઞા કરે છે, હું દેવ નથી, હું દેવાધિદેવ પુરુષોત્તમ છું. મને અર્ધભુક્ત તમારું વાપરેલું સમર્પણ ન થાય, પરંતુ મને સમર્પિત કરેલું તમે પ્રસાદ તરીકે લઈ શકો છો. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ, દેવોના દેવ, પૂજ્યોમાં પૂજ્ય છે. સામી ભુક્ત એટલે આપણું અડધું ભોગવેલું, વાપરેલું, તે કદાપી ભગવાનને સમર્પણ અંગીકાર કરાવી શકાય નહીં. જેમ કે આપણે બજારમાંથી કેરી લાવ્યા, તે પહેલા આપણે ચાખી ચૂસી તેની મીઠાશથી આપણને સુખ થયું, તો બાકી વધેલી કેરીઓ પણ આપણી વાપરેલી અર્ધભુક્ત ગણાય. તે શ્રી ઠાકોરજીને ભોગમાં ન ધરાય. આવી રીતે સર્વ પદાર્થોનો સમજવું. આપણા વાપરેલા અન્ન શાકભાજી અંગીકાર ન થાય તે અર્ધભુક્ત કહેવાય. રસોઈ કરતા જો તે ચાખી તો તે પણ અર્ધભુક્ત થઈ, પછી તે ઠાકોરજીને ભોગ ન ધરાય. એવી રીતે વસ્ત્ર, આભરણ વગેરે પણ પહેલા આપણે વાપરીએ તો પછી તે પ્રભુને ન ધરાય. જેમ પદાર્થોના ઉપયોગ દ્વારા સુખ કે દુઃખનો અનુભવ ઇન્દ્રિયો દ્વારા થતા તે અર્ધભુક્ત બને છે, તેમ આપણને જે પદાર્થો જોતા કે ખરીદતા અથવા ભોજન બનાવતા પહેલા એવો વિચાર આવે કે મને આ બહુ ખૂબ ગમે છે, ખૂબ ભાવે છે, આજે તો જમવામાં મજા આવશે, મનમાં આવો વિચાર આવતા તે પદાર્થો પણ આપણે મનથી ઉપભોગ કરી ચૂક્યા છે, તો તે પદાર્થો પણ સૂક્ષ્મ રીતે અર્ધભુક્ત થયા. તે પદાર્થ પણ ઠાકોરજીને ભોગ ન ધરાય. કુંભનદાસે કેરીનું ગાળું જોયું. મનથી જો પ્રભુને સમર્પિત કરીએ તો પ્રભુ સ્વીકારે છે, તો મનથી આપણે ચાખીએ તો પ્રભુ તે કેવી રીતે ભોગવી શકે? કુંભનદાસે કેરીનું ગાળું જોયું, મનમાં વિચાર આવ્યો કે લઈ શકું તેમ નથી, પણ આ સુંદર મજાનો ફળ મારા ઠાકોરજીને તેનો રસ સિદ્ધ કરીને આપીએ તો કેટલું સરસ, પ્રભુને કેટલો આનંદ થાય. એ કેરી પ્રભુએ આરોગી. તો મનથી જો પ્રભુને અંગીકાર કરીએ તો પ્રભુ આરોગે. તો મનથી જે વસ્તુ આપણે પહેલા ચાખી લીધી તો પ્રભુ તેનો અંગીકાર કેવી રીતે કરે? આથી પદાર્થોની ખરીદી કે બનાવટ વખતે તેમાં આપણું મન જવું ન જોઈએ. જો જાય તો તે પ્રભુને લાયક નથી રહેતું. કારણ પ્રભુ ઉત્તમ વસ્તુઓના ભોગતા છે, અર્ધભુક્ત પ્રભુને ન ધરાવાય. પ્રશ્ન એ થાય કે પદાર્થોની ઉત્તમતાની પરીક્ષા કેવી રીતે કરવી? આપણે કોઈ ફળ છે, કડવું છે, એ કેવી રીતે ખબર પડે? તે માટે એમ સેવાના ક્રમમાં મહાનુભાવોએ આજ્ઞા કરી છે, ચાખીને થૂકી દેવાય. સૂંઘીને હાથ લગાડીને જોઈને તેની ઉત્તમતા નક્કી કરવા માટે પ્રભુના સુખ માટે આવો ભાવ રાખીએ તો તે પદાર્થો અર્ધભુક્ત થતા નથી. દાખલા તરીકે બનેલી ઘટના કહું, રામાયણમાં શબરી. ઘણા લોકો એમ કહે છે કે શબરીના એઠા બોર પ્રભુએ આરોગ્યા. આ વાત જ ખોટી છે. શબરીએ બોર એઠા કર્યા જ નથી. શબરીએ બોર ધોયો, એને શુદ્ધ કર્યો. એ વધારે ખાટો છે એમ જોવા માટે શબરીએ જીભ પર લગાડી અને પછી તે બહાર મૂકી દીધો. કારણ કે તે મારા પ્રભુને હું ખાટું બોર ન આપી શકું, એટલા માટે શબરીએ પરીક્ષણ કરેલા બોર પ્રભુ આરોગ્યા છે, નહીં કે શબરીએ ખાધેલા બોર પ્રભુ આરોગ્ય છે. શબરીએ પરીક્ષણ કર્યું છે. અને સેવામાં પરીક્ષણ કરવાની ના નથી. તમે કોઈ ફળ થોડુંક જીભથી અડકાડી કેવું છે જોઈને તે પાછું તમે મોઢામાંથી બહાર કાઢી નાખો, આ પરીક્ષણ થયો, એ તમે ખાધું નથી, એ અર્ધભુક્ત ન થાય. શબરીએ પરીક્ષણ કરેલા બોર પ્રભુએ ખાધા છે એમ કહેવાય. આમ ઇન્દ્રિયોથી તો નહીં જ પણ મનથી પણ પદાર્થોનો ભોગ ન થવો જોઈએ. અર્ધભુક્તમાં વસ્તુનું સમર્પણ ક્રિયા દૂષિત અને વિચાર દૂષિત બને છે. માની લો કે આપણે શ્રી ઠાકોરજી માટે અમુક પદાર્થ લાવ્યા, પછી તેમાંથી થોડુંક શ્રી ઠાકોરજી માટે આજે વાપર્યું. જે વધ્યો તે પણ શ્રી ઠાકોરજી માટેનું જ છે, છતાં
આપણા માટે કે બીજા માટે જરૂર પડતા તેમાંથી થોડોક અસમર્પિત ઉપયોગમાં લીધો, પછી જે બાકી રહ્યો તે શ્રી ઠાકોરજીને ન ધરાય, કેમ કે તેમાંથી વાપર્યું હોવાથી તે અર્ધભુક્ત થઈ ગયો. આપણા માટે ખરીદી કરી છે એવો વિચાર પણ સમર્પિત જીવનમાં દોષરૂપ ગણાય, અને એવા વિચારે ખરીદેલા પદાર્થો શ્રી ઠાકોરજીને લાયક રહેતા નથી. કદાચ મનમાં પ્રભુની વસ્તુઓનો ભોગ કરવાની ઈચ્છા અજાણતામાં થઈ જાય તો શું કરવું? તો તે માટે પ્રભુની ક્ષમા માંગવી. આવો અપરાધ ફરી ન થાય તે માટે પ્રભુને પ્રાર્થના કરી. અને વ્રજ ચિહ્ન જે ઠાકોરજીના ચરણ કમલ છે, તેમાં વ્રજ ચિહ્ન માં ઠાકોરજીના ચરણ કમલમાં જે ચિહ્ન છે તેને દીનતા ભાવથી પ્રભુને વિનંતી કરવી. ભગવાનના ચરણ કમળમાં વજ્રનું ચિહ્ન છે. એ વજ્રનું ચિહ્ન, અંકુશનું ચિહ્ન, તેનું ધ્યાન કરવું. અને તેનું ધ્યાન કરીને ધ્યાનાત્મક સ્મરણથી એ પાપનો નાશ થાય છે. પાછા મૂળ વાત પર આવીએ. અહીં આત્મના સ્વસંબંધી સર્વને સમર્પણ કરીને જ વાપરવા. સંસ્કાર વગર સંસાર પણ અસાર લાગે, માટે બ્રહ્મ સંબંધના સંસ્કારથી પ્રત્યેક વસ્તુનું સમર્પણ કરીને જ પ્રત્યેક લૌકિક, અલૌકિક કે વૈદિક કોઈ પણ કાર્ય ભાવથી કરવું એની પુષ્ટિ માર્ગની ઇતિ સ્થિતિ. આમ છેલ્લો શબ્દ વાપર્યો શ્લોકનો, ઇતિ સ્થિતિ. આમ આત્મનિવેદી જીવાત્માઓએ સર્વ વસ્તુ પ્રભુને સમર્પણ કરીને જ સર્વ કાર્ય કરવા જોઈએ. એવી પુષ્ટિ માર્ગની સ્થિતિ એટલે પ્રણાલિકા છે, મર્યાદા છે. આ ભક્તિ માર્ગની મર્યાદા છે અને સ્વમાર્ગના સિદ્ધાંતનો નિયમ છે. મર્યાદા એટલે તેનું ઉલ્લંઘન ન થઈ શકે. એ આપણા માટે લક્ષ્મણ રેખા સમાન છે, કારણ કે ભગવદ આજ્ઞા છે, તેનું ઉલ્લંઘન ક્યારે ન થઈ શકે. જેમ વેદ વગેરેની મર્યાદાનું ઉલ્લંઘન કરીને કાર્ય કરવાથી કર્મ કરનારને તેનો દોષ લાગે છે, તે દોષિત બને છે, તેમ અહીં પણ ભક્તિ માર્ગની મર્યાદાનું ઉલ્લંઘન કરીને ભક્તિ માર્ગીય સેવા કરીએ ત્યારે તે પણ દોષિત બને છે. એમ જણાવવા માટે આ આજ્ઞા એક નિયમ શબ્દથી મર્યાદા હોવાનું જ કહ્યું છે. અને આખા સાર રૂપે આટલી જ વાત સમજી લઈને સત્સંગને વિરામ આપીએ. દેવાધિદેવ એટલે કે બ્રહ્મા, ઇન્દ્રાદિક દેવો અને તેમના પણ આરાધ્ય શ્રી પુરુષોત્તમને ભોગવેલી વસ્તુ સામીભુક્ત સમર્પણ ગમતું નથી. ભક્તિ માર્ગમાં તેની સંમતિ નથી, માટે આવું સમર્પણ પ્રભુને ક્યારે પણ કરવું નહીં. શુદ્ધ પુષ્ટિ માર્ગના પ્રવર્તક આચાર્યશ્રીએ આપણને આજ્ઞા કરી છે કે સામીભુક્ત સમર્પણમ, પ્રભુને અર્ધભુક્ત વસ્તુ ક્યારે પણ ધરવી નહીં. ભગવાન તો પૂજ્યના પૂજ્ય છે, સૌના સ્વામી છે, સર્વના નિયામક છે, સર્વના ઉપાસક છે, એટલે જ સ્વમુખે કહે છે એ મારો મત નથી. આ ભગવાને જ આજ્ઞા કરી છે, ઠાકોરજીએ જ આજ્ઞા કરી છે. સાધારણ દેવ પણ જો તે અંગીકાર ન કરે તો હું તો દેવોનો પણ દેવ છું, તે ઉચ્છિષ્ટ અંગીકાર કેવી રીતે કરું? તેથી ભગવદ ભુક્ત શિષ્ટ પ્રસાદી બધાને આપી શકાય અને લઈ શકાય, પરંતુ અન્ય ભુક્ત શિષ્ટ તો શ્રી હરિને, શ્રી કૃષ્ણને કદી પણ અર્પણ થઈ જ ન શકે. માટે કહ્યું ભગવદ ભુક્ત શિષ્ટમ સર્વેભ્યો દેય, અન્ય ભુક્ત શિષ્ટમ તો હરએ નાર્પણીયમ. ભગવદ ભુક્ત શિષ્ટ ભગવાને ભોગવેલી, ભગવાને અંગીકાર કરેલી સામગ્રી બધાને આપી શકાય, પરંતુ બીજાએ લીધેલી અર્ધભુક્ત સામગ્રી ક્યારે પણ પ્રભુને અંગીકાર કરી ન શકાય, ધરી ન શકાય. કારણ કે અસમર્પિત તો ક્યારેય ગ્રહણ કરવું નહીં, પણ દાસ્ય ભાવથી ભગવદ ભુક્ત શિષ્ટ
એ હંમેશા ગ્રહણ કરી શકાય, કારણ કે પ્રભુએ ભોગવેલી સામગ્રી આપણા માટે પ્રસાદી થઈ. એટલા માટે સામગ્રી, પ્રસાદી અને મહાપ્રસાદી આ 3 શબ્દો આપણા માર્ગમાં આવે છે. ઠાકોરજી માટે સિદ્ધ કરેલી વસ્તુ સામગ્રી કહેવાય. ઠાકોરજીએ જે સામગ્રી આરોગી તે પ્રસાદી કહેવાય. એ પ્રસાદી જ્યારે વૈષ્ણવો આરોગે ત્યારે તે મહાપ્રસાદી કહેવાય. હવે અર્ધ ભોગવેલ પદાર્થનું સમર્પણ કરવાની મના કરીને સંપૂર્ણ રીતે સર્વ પ્રકારે સર્વદા કેવી રીતે સર્વ કાર્ય કરવા તેનો પ્રકાર આગળના શ્લોકમાં શ્રી મહાપ્રભુજી, શ્રી ઠાકોરજીની વાણી જ આપણને સમજાવે છે. તે આપણે આવતા સત્સંગમાં આવીશું અને તેનો વિચાર કરીશું. આટલું જ યાદ રાખ કે સિદ્ધાંત રહસ્ય એટલે સૂક્ષ્મ સિદ્ધાંતનું નિદર્શન અહીંયા કરવામાં આવ્યું છે. અને સેવાના ક્રમમાં જ્યારે આ પ્રમાણે આપણે સેવા કરીએ છીએ ત્યારે પ્રભુની પ્રસન્નતા થાય છે. અને તે પ્રસન્નતા માટે સિદ્ધાંત રહસ્ય ગ્રંથ એના સૂક્ષ્મ સિદ્ધાંતો સમજવા ખૂબ જરૂરી છે. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા વિના, સબ જુગમાં જુ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. સાધન और नहीं आकली में, जासु होय निवेरो, सूर कहाँ कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोસો, દ્રઢઈના ચરણ કેરો, દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ કે. શ્રી વલ્લભાધીશ કી જય.